સંસદના બંને ગૃહમાં આજે મહત્વના વિધેયક સૂચિબદ્ધ. લોકસભામાં કરાધાન અને અન્ય વિધિયા સંશોધન વિધેયકો પર થશે ચર્ચા, તો રાજ્યસભામાં પેન્ડિંગ રહેલા વિધેયકો પર ચર્ચાની શક્યતા. મેટા સામે કેન્દ્ર સરકારનું કડક વલણ. મેટાના અધિકારીઓને પાઠવાયું સમન્સ. માર્ક ઝુકરબર્ગની માફી બાદ પણ સરકાર નથી સંતુષ્ટ. આજે પણ ડીપ ફેક અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા. જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોયબાના આતંકી મોહમ્મદ લતીફ ભટ્ટ ઉપર ₹15 લાખનું ઇનામ જાહેર. લતીફ ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓમાં સામેલ. 22 જુલાઈએ અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલની કરી હતી હત્યા. ગુજરાતમાં આજથી એનાલોગ પનીર, ચીઝ, બટર ઉપર પ્રતિબંધ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે લેવાશે કડક પગલાં. રાજ્ય સરકારનું પારદર્શક પંચાયતી રાજની દિશામાં ઐતિહાસિક પગલું. ઓડિટ પછી પણ એક્ઝિટ કોન્ફરન્સનું આયોજન ફરજિયાત. પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ સામે રાજ્ય સરકારનું નવું શસ્ત્ર. રાજ્યમાં આગામી 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. હાલમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નહીં. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સિઝનનો કુલ વરસાદ થયો 69.92%. 26 ડેમ સંપૂર્ણ ભરાયા. આસામ બાદ પૂરગ્રસ્ત અરુણાચલ પ્રદેશની મુલાકાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા. ક્ષતિગ્રસ્ત રોડ, રસ્તા, પૂરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત છાવણીની લેશે મુલાકાત. પૂર્વોત્તરના રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ભારે વરસાદથી 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી. એક જ પરિવારના 6 લોકોના કરુણ મોત. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક બાળક સારવાર હેઠળ. સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લઈ જરૂરી કામગીરીના આપ્યા આદેશ. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં 150 પોઈન્ટ ઉંચકાઈને ખુલ્યો. બીએસઈ સેન્સેક્સ. સોના ચાંદીમાં સાધારણ તેજી. ક્રૂડના ભાવ રિકવરી સાથે $80 પ્રતિ બેરલ. ભારતીય રૂપિયો સપાટ. અને ઈરાને આપી ખાડી દેશોને ચેતવણી. કહ્યું, જો અમેરિકાએ હુમલો કર્યો તો તેના સહયોગી દેશોના ઉર્જા ઠેકાણાને ઈરાન બનાવશે નિશાન. તો બીજી તરફ ઓમાન સાથે હોર્મુઝ જલડમરૂ મધ્ય સમજૂતી અંતિમ ચરણમાં.